મારી મેલડી ઓ માજીના તારા સિવાય બીજો કોઈ આધાર ના હોય, તારા વના કોઈ રડી ધડી ના હોય, એના માટે તું મેલડી જરૂર આવજે. મરી ઉગતાના ભટી મેલડી બોલજે રામ પ્રભુ. નંબરના વર્તાથી માથે ગિરીશભાઈ, રાજુભાઈ, અંકુશભાઈ, વિક્રમભાઈ ખમ્મન મજાક ભાઈ. આ ધરા આ ગુજરાત ખોડિયારનો અવસર છે, પણ આ ગોગાને શિકોતરને મજૂરી પહોંચી છે એવું મારા માતા કેવું છે. અને ગોગાન શિકોતરની મજૂરીમાં વધારે ખોટ ના આવે એવું નંબરના વર્તા કોઈ અમદાવાદ થી આવ્યું છે, કોઈ નડિયાદ થી આવ્યું છે, કોઈ ખેડા થી તારી જાતર જોવા આવ્યું છે, કોઈ બાપુનગર થી આવ્યું છે, તો કોઈ પુરપરા થી આવ્યું છે, કોઈ શિયોર થી આવ્યું છે, કે કોઈ કોતરવાડા થી આવ્યું છે, કોઈ ચિલોડા થી આવ્યું છે, કોઈ આ બેહોડા વિજાપુર વિહનગર અરે રે કોઈ ગાંધીનગર થી આવ્યું છે. ભરજે તારી ગોગા શિકોતર અને ખોડિયારની જાતર જોવા ખુશીત ભાઈ આયા હોય, આ જાતર માલવા આયા હોય, તો માયમની આશા તમે પાર પાડજો. ખુશી આ ગ્રીન કાર્ડ લઈને એ પાછા મોકલા તો એ તો કિરણભાઈ આપણો ગિરીશ બાપાનો ગોગો. કોઈ દાડો લાગવગ કરવાનો વારો ના હોય, લાગવગ ગળો તોય મારો ગિરીશ બાપાનો ગોગો, જજ ગણો વકીલ ગણો તોય મારા જીડીપી ની સરકાર મારો ગોગો શિકોતર કહેવાય. ગ્રીન કાર્ડ લઈને પાછા મોકલાય તો ખુશી ભાઈ આપણી પિલવાઈની પુનસારી ધરતીનું કુંડ મારો જીડીપી ના એ મારા બ્રિજેશની સેવાનું પ્રમાણ મારા કિરણભાઈ ના એ વર્ષોનો યજવાનું મારા ગિરીશ બાપાનો ગોગો શિકોતર. નહીં વિચાર્યું એવો કોમો કરશે તમે, जो तारो आगे आगे पिक्चर देखता रो अभी तो टेलर है અમે જ્યાં બહાર વિદેશ જ્યાં એનો મોડવામાં આવ્યા હતા ના જે પાછા આવ્યા છે કે ગ્રીન કાર્ડ લઈને જવાનું છે અને ગ્રીન કાર્ડ ના લો તો મોડો પિલવાઈના પટેલના ત્યાંથી મારું વેણસર આને આલતી જરૂર છે ને જીને કોઈ ના બાકી હોય ને એને નાલ દઉં તો મલકમાં 9 દાડાની તપસ્યા લખવાની પડે. આવજે આવજે બાપા મારા વાટ જોયા દેરા હાય કહેવાય છે હે ગોગા એવું કહેવાય છે તો ગોડિયો એક દિવસના 24 કલાક થાય, 10 દિવસના 240 કલાક થાય, પણ ગોડો 231 કલાક મારા ગિરીશ બાપાએ તપસ્યા કરી હોય 9 દાડા, રાતના 12 કલાક દાડાના 12 કલાક એટલે 9 દિવસના 231 કલાક થાય. અને એ તપસ્યાનું પ્રમાણ જવા દો તો કાશીનો વાસી ગોગો નહીં બાપો.
હરખા ભણાયેલા હો. રાજુભાઈ જજરિયાની માતા છું. ઘડાયેલી પ્રાપ્ત નહીં થાય એટલે તમને આ દીવો મળે છે એવું હું સમજી કહું છું ને. બાકી દીવા મળતા નહીં એવું મારા માતાને કહેવું છે. પણ આજ આ તમારા ખોડિયાનો દીવો કલો કલો હસી રહ્યો છે. પણ રાજુભાઈ આજ એક વાત કહેતી જાઉં છું. પણ પહેલી ખમા તારી બુન ગુવાશી મારે કહેવું છે એવું મારા માતાને કહેવું છે. એટલે અમને ખૂબ ખમાન મજા કહું છું અમને મારી